हेलो विद्यार्थी मित्रों, स्क्रीन पर तमे જોઈ શકો છો કે એક રથના પૈડાનો આકાર છે એ આપણી સામે દ્રષ્ટિગોચર થાય છે, બરાબર। તો જો ખરેખર રથનું પૈડું જ છે। હા, તો કોણાર્કના સૂર્ય મંદિરનું રથ ચક્ર। એ પહેલાં આપણે જોઈશું ખજુરાહોના મંદિરો। તો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે। ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું। આ રાજાઓના સમયગાળામાં ઈસવીસન 950થી 1050માં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું છે। યાદ રાખજો, 950થી 1050ના ગાળામાં 80 જેટલા મંદિર બની ગયા। જોકે આજે 25 મંદિરો જ હયાત છે। આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શિવ મંદિર છે, તો કેટલાક વૈષ્ણવ અને જૈન મંદિરો છે। આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ સમાનતા ધરાવે છે। આ બધા મંદિરોની રચના શૈલી અને તેમનું શિલ્પ વિધાન લગભગ કેવું છે? એક સમાન જેવું છે। આ મંદિરોમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે। આ યાદ રાખજો, 64 યોગિનીનું મંદિર મુખ્ય છે। આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે। પ્રારંભિક સમયના આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલા છે। ખજુરાહોના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે। દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોના મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્રમુગ્ધ બને છે। યાદ રાખજો કે દેશ વિદેશના, તમારે પૂછાય કે દેશ વિદેશના પ્રવાસીઓ કયા મંદિરોને જોઈને મંત્રમુગ્ધ થાય છે? તો ખજુરાહોના મંદિરો। મંદિરો શબ્દ છે, યાદ રાખજો। કોણાર્કનું સૂર્ય મંદિર તો ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં, યાદ રાખજો જિલ્લાનું નામ છે પુરી, બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું। આ રથ મંદિર 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે। એને 12 વિશાળ પૈડા છે। મંદિરના આધારની સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના 12 મહિનાનું પ્રતિબિંબ કરાવે છે। તમારે પ્રશ્ન પૂછાય કે વર્ષના 12 મહિનાઓનું પ્રતિબિંબ કરાવતા મંદિર તો કોણાર્કનું સૂર્ય મંદિર, એમાં 12 વિશાળ પૈડાઓ છે। મંદિરના આધારની સુંદરતા પ્રદાન કરનાર પૈડા વર્ષના 12 મહિનાનું પ્રતિબિંબ કરાવે છે। જ્યારે પ્રત્યેક ચક્રમાં 8 આરા છે, જે દિવસના 8 પ્રહરને દર્શાવે છે। યાદ રાખવાનું કે ચક્રની અંદર આરા કેટલા છે? તો કે 8, એ એક આખું અઠવાડિયું દર્શાવે। રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે। આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે। પેગોડા તરીકે દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે। તો આ વાત થઈ કોણાર્કના સૂર્ય મંદિરની। કોણાર્કનું સૂર્ય મંદિર અને ખજુરાહોનું સૂર્ય મંદિર, આ બે ટોપિક તમારે ખૂબ જ અગત્યના છે। ખજુરાહોનું સૂર્ય મંદિર અને કોણાર્કનું સૂર્ય મંદિર। ત્યારે છે બૃહદેશ્વરનું મંદિર। તમિલનાડુ રાજ્યના તાંજોર એટલે કે થંજાવુરમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1003થી ઈસવીસન 1010ના સમયગાળામાં થયું હતું। આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર કહે છે। યાદ રાખજો, મંદિર છે કોનું છે? મહાદેવ શિવનું છે, એટલે એને બૃહદેશ્વર નામ આપવામાં આવ્યું। આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે। આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કૂટવાળા ચોગાનમાં બનાવેલું છે। આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે।
છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરોમાં સ્થાન પામ્યું. ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. દક્ષિણ ભારતના જે સારામાં સારા મંદિરો છે એમાંનું એક સ્થાન એનું પણ છે. સ્થાપત્ય કલામાં આપણે જોઈએ 3 મંદિરો, તો 3 મંદિર તમારે પાકા કરવાના રહેશે. ખજુરાહોનું મંદિર, આમાંથી કોઈ પણ એક તો દર વખતે પૂછાય જ છે. કોણાર્કનું સૂર્ય મંદિર અને બૃહદેશ્વર મંદિર. તો આ 3 મંદિર છે એ તમારે અગત્યના છે, જે યાદ રાખજો અને પાકા કરી નાખજો. બરાબર. તો આજના આપણા લેક્ચરમાં આપણે થોડુંક જ કામ રાખશું, કારણ કે 3 મંદિર તમારે પાકા કરવા પડશે. ઓકે.